સંસારી જીવના ભાવ મરણ ટારવા કરુણા કરી સરિતાવહ વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી સરિતની કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છ વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રાંત ભાંગ સગરા વ્યવહારના ભેદવા સાતુ પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયને સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષા મોભવ ક્લાંત નારદયનો તો પંથ મુક્તિ તણો શોણે તને રશની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રૂચતા જગતની રુચિ આરસે સૌ તો રીઝતા શકલ નાયક દેવ રીઝે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો વેંકટરમણ નમો શ્રીધણમ નમો હૈરણમ નમો વજ્રણમ નમો લેશ્વસાણમ ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચતારી લુગુટમાં અર્હંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધમ્મો લુગુટમાં ચતારી શરણ બોલ્યામી અર્હંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહો શરણ બોલ્યામી કેવલી પંતો ધમ્મો શરણ બોલ્યામી ઓમ નમો અર્હંતાણમ. સમયસા ગ્રંથાધિકાર એમાં આશ્રવ અધિકારની 166 નંબરની ગાથા આપણે ચાલી રહી છે. એ ગાથાનું આચાર્ય ભગવાન બતાવે છે કે જ્ઞાની જનોને ભાવાશ્રવનો અભાવ છે. આ આશ્રવ એટલે ભાવાશ્રવોનો અભાવ છે. તો પહેલા એનું હરિગીત જોઈ લઈ. સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્ત બંધ આશ્રવ રોગ છે નહીં બાંધતો જાણે જ પૂર્વ નિબદ્ધ જે સત્તા વિશે. જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, જે જ્ઞાની ધર્માત્મા છે, એને આશ્રવ જેનું નિમિત્ત છે, આશ્રવ મોહ રાગ દ્વેષ આદિ, એ જેનું નિમિત્ત છે, તો કોનું છે? એ પૂર્વે બાંધેલા કર્મનો ઉદયનું. અને પૂર્વે બાંધેલા કર્મનો ઉદય તે નવીન કર્મના બંધનમાં નિમિત્ત છે. તો એ આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ થતો નથી, કેમ કે આશ્રવ જ નથી ભાવાશ્રવ. મોહ રાગ દ્વેષ છે જ નહીં,
તો એ છે નહીં તો એ નિમિત્ત નથી. એટલે કે તો જે પૂર્વે બાંધેલા જે કર્મ છે તે ઉદયમાં આવશે, પરંતુ જીવ મોહ રાગ દ્વેષ આદિ નહીં કરે, એની અંદર નહીં જોડાય, તો એ તો એની સ્થિતિ અનુભાગ પૂરા થાય એટલે એ તો નીકળી જવાના, ખરી જવાના. નવીન કર્મનો બંધ થતો નથી. કેમ? એને કે આશ્રવોનો નિરોધ છે. એટલે કે એને થાય છે મોહ રાગ દ્વેષ આદિ, પણ એની અંદર એ જોડાતો નથી. એટલે કે ભૂમિકા અનુસાર ચારિત્ર મોહનીય કર્મને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે અસ્થિરતારૂપી રાગ થાય છે, પરંતુ મિથ્યાત્વ અનંતાબંધીનો અભાવ છે, એટલે તેને અહીંયા મોહ રાગ દ્વેષ થતો નથી એમ કહેવામાં આવ્યું. કેમ કે એનો રાગનો રાગી નથી. નવા કર્મોને નહીં બાંધતો તે સમ્યક દ્રષ્ટિ સત્તામાં રહેલા જે પૂર્વે બંધાયેલા કર્મો છે પોતાના પરિણામોને આધીન, એને તે માત્ર જાણે છે, જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે અહીં શું કીધું? સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માઓને આશ્રવ બંધ નથી હોતો. આચાર્ય અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિની અંદર કીધું, પરસ્પર વિરોધી ભાવ. આપણે આ થોડું લીધું હતું પણ થોડું અઘરું છે એટલે ફરીવાર લીધું. પરસ્પર વિરોધી ભાવ તે એક સાથે નથી રહી શકતા. અજ્ઞાનમય ભાવ અને જ્ઞાનમય ભાવ. આ કારણથી જ્ઞાનીના જ્ઞાનમય ભાવોથી અજ્ઞાનમય ભાવ જરૂર વિરોધને પ્રાપ્ત કરે છે. એટલે કે જ્ઞાનીને અજ્ઞાનમય મોહ રાગ દ્વેષ રૂપી જે આશ્રવ ભાવ છે એ આશ્રવ ભાવોનો નિરોધ જ હોય છે, આવતું અટકવું હોય છે. એટલે કે જ્ઞાની આશ્રવ જેનું નિમિત્ત છે એવા નાનાવણી આદિ પૂતગલ કર્મોને, એટલે કે દ્રવ્ય કર્મોને તે નથી બાંધતા. એના એ સદા જ કેવા છે? અકર્તાપણું અને સ્વયં પોતે જ્ઞાન સ્વભાવી હોવાથી જ્ઞાની નવીન કર્મને ન બાંધતો થકો સત્તામાં રહેલા વિદ્યમાન પૂર્વબદ્ધ જે કર્મો છે એને માત્ર તે જાણે જ છે. પ્રશ્ન કર્યો તો છેલ્લે આપણે જ્ઞાનીને બાંધ થતો નથી, અને જ્ઞાની તો ચતુર્ગુણસ્થાન વૃત્તિ અવિરત સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાની કહેજો આપણે. તો એ તો યુદ્ધ આદિમાં રત છે ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ, તો એને કોઈ પણ કર્મનો બંધ નથી થતો. જો એમ હોય, ન થતો હોય, તો પછી ચક્રવર્તી દીક્ષા શા માટે લેશે? આવો પ્રશ્ન હતો. નહીં, એવું નથી. એનું અહીંયા કહેવાનું એમ છે કે સરાગ સમ્યક દ્રષ્ટિ અને વિતરાગ સમ્યક દ્રષ્ટિના ભેદથી સમ્યક દ્રષ્ટિ બે પ્રકારના હોય છે. એના ઉપર આપણે થોડું આજે લઈ ફરી વાર 2-3 વાર આવી ગયું છે આપણે, પરંતુ તત્વસૂત્રની અંદર પેજ નંબર, જો કદાચ લઈને બેઠા હોય આજે, તો પેજ નંબર 11, અધ્યાય 1, સૂત્ર 2ની અંદર સમ્યક દર્શનનો 11 નંબરનો ભેદ, સમ્યક દર્શનના બીજા પ્રકારે ભેદો. 11 નંબરના ભેદની અંદર કે સમ્યક દ્રષ્ટિ, બધા પ્રકારના સમ્યક દ્રષ્ટિ જીવોને આત્માની એટલે કે તત્વની પ્રતીત એક સરખી હોય છે, શ્રદ્ધા એક સરખી હોય છે, તો પણ ચારિત્ર દશાની અપેક્ષાએ એની અંદર બે ભેદ પડે છે. બધાની પ્રતીતિ હરખી છે, પરંતુ તેને ચારિત્રની અપેક્ષાએ એના બે ભેદ પડે છે. એક વિતરાગ સમ્યક દર્શન અને એક સરાગ સમ્યક દર્શન. તો એની અંદર વાત ડીપમાં લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે પોતાના આત્મામાં સ્થિર હોય છે, એની અંદર રત લીન હોય છે, ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે. સમ્યક દ્રષ્ટિ આત્મા જ્યારે પોતાના આત્મામાં સ્થિર હોય છે, પોતાના ધ્રુવ સ્વભાવમાં સ્થિર હોય છે, ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે, વિતરાગ દશા હોય છે. ત્યારે એને રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી. જ્યારે તે નિર્વિકલ્પ દશામાં હોય, એટલે કે પોતાના આત્મામાં સ્થિર હોય છે સમ્યક દ્રષ્ટિ જીવ, ત્યારે એને નિર્વિકલ્પ દશા હોય છે, ત્યારે તેને રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી. જીવની આ દશાને વિતરાગ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. જો એક ઉત્પત્તિની અપેક્ષાએ બે ભેદ કીધા, નિસર્ગ અને અધિગમન સમ્યક દર્શનના બે પ્રકાર. એ જ રીતે સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ ઔપશમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક. તો અહીં અત્યારે ચારિત્ર દશાની અપેક્ષાએ ભેદ છે.
અને જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાનામાં સ્થિર ન રહી શકે ત્યારે રાગમાં તેનું અનિત્ય જોડાણ થતું હોવાને કારણે તેને એ દશાને સરાગ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. અહીં શબ્દ આવ્યો ને, વિતરાગ સમ્યક દર્શન અને સરાગ સમ્યક દર્શન. બહુ સરસ વાત મોક્ષ શાસ્ત્રમાં તત્વસૂત્રમાં અધ્યાય પહેલામાં આપેલી છે. તો કે રાગ સાથે જ્યારે સ્થિર હોય છે ત્યારે નિર્વિકલ્પ દશા હોય ત્યારે તેને રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી, એને વિતરાગ સમ્યક દર્શન કીધું. જ્યારે પોતાના સ્વભાવમાં સ્થિર ન રહી શકે ત્યારે રાગમાં તેનું અનિત્ય જોડાણ થતું હોવાને કારણે તે દશાને સરાગ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. એનો તેઓ ક્યારેય ન સમજો કે શુભ રાગથી ધર્મ થાય છે એટલે એ લોકો શુભ રાગથી ધર્મ થાય કે ધર્મમાં સહાય થાય શુભ રાગ, એમ સમ્યક દ્રષ્ટિ જીવ કદાપી માનતા નથી. હવે સરાગ સમ્યક દ્રષ્ટિને 4 પ્રકારના શુભ ભાવ હોય છે. સમ્યક દ્રષ્ટિને સરાગમાં અનિત્ય રાગ સાથે જોડાણ છે, પોતાના આત્મામાં સ્થિર ન રહી શકે ત્યારે તેને રાગ સાથે જોડાણ હોય છે, ત્યારે 4 પ્રકારના શુભ ભાવ એમાં બતાવ્યા છે. પહેલું પ્રશમ, બીજું સંવેગ, ત્રીજું અનુકંપા અને ચોથું આસ્તિકય. પ્રશમ એટલે ક્રોધ, માન, માયા, લોભ સંબંધી રાગ દ્વેષ આદિનું મંદપણું, વિકારનું મંદપણું. સંવેગ એટલે સંસાર એટલે વિકારી ભાવોનો ભય. અનુકંપા એટલે પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ પર એને દયાનો પ્રાદુર્ભાવ હોય. અને આસ્તિકય એટલે જીવાદી તત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું આગમ અને યુક્તિ વડે માનવું, તે આસ્તિકય. આ 4 પ્રકારના શુભ ભાવ છે. સરાગ સમ્યક દ્રષ્ટિને આ 4 પ્રકારના રાગમાં જોડાણ હોય છે, પોતાના આત્મામાં સ્થિર ન રહી શકે ત્યારે અનિત્ય જોડાણ હોય છે. એ 4 ભાવને ઉપચારથી સમ્યક દર્શન, ઉપચારથી એટલે વ્યવહારથી સમ્યક દર્શનના લક્ષણ કહેવામાં આવ્યા. હવે જીવને સમ્યક દર્શન ન હોય તો આ જ શુભ ભાવોને પ્રસમાભાસ, સંવેગાભાસ, અનુકંપાભાસ અને આસ્તિકયભાસ. પ્રથમ આદિ આ જે 4 ભાવ જોયા એ સમ્યક દર્શનના નિશ્ચય લક્ષણ નથી, ખરા લક્ષણ નથી. એનું ખરું લક્ષણ તો પોતાના શુદ્ધાત્માની પ્રતીત હશે. આ પ્રકારે ત્યાં 2 પ્રકારના ભેદ ચારિત્ર અપેક્ષાએ બતાવ્યા. એની નીચે સમ્યક દર્શનની ઉત્પત્તિની અપેક્ષાએ 2 ભેદ નિસર્ગ અને અધિગમ. અત્યારે આપણે એ વિષય નથી, અત્યારે તો આપણે એ વાત ચાલી રહી છે. પ્રશ્નના જવાબમાં પ્રશ્ન શું હતો? જ્ઞાનીને બંધ નથી થતો તો જ્ઞાની ચતુર્ગુણ સ્થાનવર્તી અવિરત સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાની કીધા, અને તે યુદ્ધ આદિમાં ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ હોય છે તો એને કોઈ પણ કર્મનો બંધ નથી થતો. જો ન થતો હોય તો એ દીક્ષા શું કામ લેશે? આ પ્રશ્ન હતો. તો કે ખરેખર એમ નથી. એનો ભાવાર્થ શું કીધો? સરાગ સમ્યક દ્રષ્ટિ અને વિતરાગ સમ્યક દ્રષ્ટિના ભેદથી સમ્યક દ્રષ્ટિ 2 પ્રકારના છે. એમાં જે સરાગ સમ્યક દ્રષ્ટિ છે એટલે કે પોતાના આત્મામાં સ્થિર રહી શકતા નથી ત્યારે તેનું રાગ સાથે અનિત્ય જે જોડાણ હોય છે એને સરાગ સમ્યક દર્શન કીધું. હવે એ સરાગ સમ્યક દ્રષ્ટિ ગોમટસાર કર્મકાંડની 94 નંબરની ગાથાની અનુસાર પહેલા ગુણસ્થાનમાં 16, બીજા ગુણસ્થાનમાં 25, ત્રીજા ગુણસ્થાનમાં 0, ચોથામાં 10, પાંચમામાં 4, છઠ્ઠામાં 6, સાતમામાં 9, આઠમાના ગુણસ્થાનના પહેલા ભાગમાં 2, એના છઠ્ઠા ભાગમાં 30 અને સાતમા ભાગમાં 4. એટલે પહેલા, છઠ્ઠા અને સાતમા 3 ભાગમાં આઠમાના. 9મા ગુણસ્થાનમાં 5, 10મા ગુણસ્થાનમાં 16 અને 13મા ગુણસ્થાનમાં 1 એ પ્રકૃતિઓનો ત્યાં બંધ વિચ્છિતિ થાય છે. જો ક્રમથી જોવામાં આવે, બંધ ત્રિભંગીમાં બતાવેલ એ બંધ વિચ્છેદના ક્રમથી જો જોવામાં આવે તો ચતુર્ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિ જીવની પ્રથમ ગુણસ્થાન વર્તી મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ 43 કર્મ પ્રકૃતિઓનો બંધ થતો નથી. ગુણસ્થાનની અપેક્ષાએ
ત્યાં 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી, અહીં 43. આગળ આપણે પ્રશ્નમાં જોશું. તો અહીં અત્યારે પહેલા એટલું સમજો, એની મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ 43 પ્રકૃતિઓનો બંધ થતો નથી. એ અવિરત સમ્યક દ્રષ્ટિ બાકીની 77 પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાગનો બંધક હોવા છતાં બાકીની 77, 43 નો બંધ નથી થતો, તો બાકીની 77. અહીં પણ પ્રશ્ન થવો જોઈએ. મૂળ કર્મની પ્રકૃતિ 8, એની ઉત્તર પ્રકૃતિ 148, ક્યાંક 168 પણ હોય. આ તો 120 જ બતાવી. 43 અને 77, 43 નો બંધ થતો નથી. 77 પ્રકૃતિનો અલ્પ સ્થિતિ અનુભાગનો બંધક હોવા છતાં એ સંસારની સ્થિતિનો છેદક હોય છે. આ કારણથી તેને અબંધક કહેવામાં આવ્યો. જે પ્રશ્ન પૂરો થયો નથી એનો જવાબ, પરંતુ એ પહેલા આપણે આ કેમ આવું બધું થયું. 168 ક્યાંક બતાવે, ક્યાંક 148 બતાવે, ક્યાંક 122 બતાવે, ક્યાંક 120 પણ બતાવે. આપણે આ પણ જોયું હતું પંચલબ્ધિ વખતે. પંચલબ્ધિના સ્વાધ્યાયમાં છે આપણું. તો કે મૂળ કર્મની પ્રકૃતિ 8 મૂળ પ્રકૃતિ, એનો 148 ઉત્તર પ્રકૃતિ, ક્યાંક ક્યાંક 122 પ્રકૃતિનો હિસાબ આવે. પણ જરાય એવા અવિરોધ નથી, જરાય ગૂંચવાતા નહીં. કેમ કે 14 પ્રકૃતિઓને 122 ગર્ભિત કરે છે. કેટલી? 14 પ્રકૃતિને, 148 પ્રકૃતિને 122 148 પ્રકૃતિને 122 ગર્ભિત કરી દીધી. તો કેવી રીતે? તો કે 5 શરીર, 5 બંધન, 5 સંઘાત. એ નામ કર્મની જે 93 પ્રકૃતિ છે ને, એમાં 5 શરીરની, 5 બંધનની અને 5 સંઘાત. એ નામ કર્મને જુદી જુદી ન ગણીને 5 શરીર માં જ બંધન અને સંઘાત નામ કર્મને અંતર્ભૂત કરી નાખ્યું. એટલે 15 ના બદલે કેટલી ગણી? 5 જ ગણી. તેમજ સ્પર્શ આદિ જે 20 પ્રકૃતિઓ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, એ 4માં તેનો ઉપભેદ ગર્ભિત કરીને 20 ને બદલે એને 4માં અંદર સમાવી લીધી. એટલે 16 એ ઓછી થઈ, 15 ની જગ્યાએ 5 થઈ, એટલે 10 ઓછી થઈ, એટલે 26 નીકળી ગઈ 148 માંથી, એટલે 122 થઈ. તો પ્રશ્ન એ થાય 5 શરીર, 5 સંઘાત, 5 આપણે બંધન લીધું, તો એ ક્યાં ક્યાં છે? એ પણ આપણે જોયું હતું. તો પહેલી 5 સંઘાત કે જેના નામ કેવા છે? ઔદારિક સંઘાત, વૈક્રયિક સંઘાત, આહારક સંઘાત, તેજસ સંઘાત અને કારમાણ સંઘાત. બીજા 5 લીધા આપણે, બંધન લીધા. બીજું લીધું 5, આપણે 3 વસ્તુ લીધી. 5 શરીર લીધા, તે ઔદારિક, તેજસ, કારમાણ, વૈક્રયિક અને આહારક. અને 5 બંધન લીધા. તો એ 5 બંધનની અંદર, એની અંદર લીધું આપણે 5 સહનન, નહીં, એ 6 સહનન છે, 6 સંસ્થાન છે. એના 5 બંધનની અંદર, એક મિનિટ એ જોઈ લઈ, એના નામની અંદર પણ છે. આ બધો કરુણા નિયોગનો વિષય, પરંતુ 5 બંધનના નામ જોઈ લઈ. કેમ કે 93 પ્રકૃતિ છે ને નામ કર્મની, તો નામ કર્મની 93 પ્રકૃતિમાં 4 બંધન છે, એટલે 5 બંધન છે. તો એ 5 બંધન ક્યાં, એ નામ જોઈ લઈએ આપણે. હા, બંધન, ઔદારિક બંધન, તે વૈક્રયિક બંધન, આહારક બંધન, તેજસ બંધન અને કારમાણ બંધન. તો આ પ્રકારે ત્રણેયને એકમાં જ લઈ લીધું, 5માં. એટલે 5 ગણ્યા એટલે 10 નો એ છેદ થયો. સ્પર્શ, રસ, ગંધ, વર્ણની 20 પ્રકૃતિને બદલે 4 ગણી, એટલે 16 એ ઓછી, એટલે 122 થઈ. એમાંથી સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, એ બંધન યોગ્ય ન હોવાથી 2 પ્રકૃતિ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, એ બંધ યોગ્ય ન હોવાથી બંધ યોગ્ય પ્રકૃતિની સંખ્યા 122 માંથી 2 ઓછી થઈ, એટલે 120. ક્યાંક 120 આવે, ક્યાંક 122 લખેલી આવે,
ક્યાંક 148 આવે, ક્યાંક 168 પણ આવે. તો અહીં 168 કેવી રીતે થાય કે જે નામકર્મની જે 93 પ્રકૃતિ છે એમાં જે પહેલું સ્પર્શ રસ ગંધ વર્ણ આદિની જે પ્રકૃતિ એની અંદર 20 પ્રકૃતિમાં 20 શુભમાં પણ આવે, 20 અશુભમાં પણ આવે. એટલે 20 વૈધી એટલે 148 ને 20 168 થઈ. ઘાતી કર્મની 47 પ્રકૃતિ છે. અઘાતીની આપણે મુખ્ય જોઈ તો 101 પ્રકૃતિ એટલે 148 થઈ. હવે ઘાતી કર્મની બધી પ્રકૃતિ કેવી અપ્રશસ્ત છે, એટલે કે 47 પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે. અઘાતી કર્મમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત એવી બંને પ્રકારની પ્રકૃતિ છે. તો એની અંદર પ્રશસ્ત પ્રકૃતિ 68 છે અને અપ્રશસ્ત પ્રકૃતિ એની 53 છે. અથવા બીજી રીતે 120 પ્રમાણે જોઈ તો પ્રશસ્ત પ્રકૃતિ 43 છે, અપ્રશસ્ત પ્રકૃતિ 53 છે. તો આગળની 47 ઘાતીની અને 53 એટલે 100 પ્રકૃતિ થઈ. અને આવડી આ પ્રશસ્તની એ 68 પ્રકૃતિ થઈ એટલે 169 પ્રકૃતિ થઈ. 68 એટલે થઈ 20 સ્પર્શ રસ ગંધ વર્ણ પ્રશસ્તમાં પણ આવે, અપ્રશસ્તમાં પણ આવે. એટલા માટે આ થાય છે. તો અહીં અત્યારે એ જ વાત લીધી છે કે એની અંદર 43 પ્રકૃતિનો બંધ થતો નથી. ગુણસ્થાનની અપેક્ષાએ 41 પ્રકૃતિ વારંવાર આવે શાસ્ત્રમાં, અહીં 43 પ્રકૃતિનો બંધ નથી થતો. એનું પણ આપણે આગળ કારણ સમજશું. અવિરત સમ્યક દ્રષ્ટિને 77 પ્રકૃતિનો એટલે 77 ને 43 120 પ્રકૃતિ જે આપણે અત્યારે આ રીતે સમજ્યા એનો બંધ. એમની અંદર સમ્યક મિથ્યાત્વ અને સમ્યક એ બંને પ્રકૃતિ બંધ યોગ્ય ન હોવાથી એટલે એ બે બાદ કરી 122 માંથી એટલે 120 થાય. 148 માંથી 15 માંથી 5 ગણી 10 નો છેદ થયો અને સ્પર્શ રસ ગંધ વર્ણ અને 20 ના બદલે 4 ગણી એટલે 16 26 ઓછી થઈ. 148 માંથી 26 ઓછી થઈ એટલે 122. બે બંધ યોગ્ય ન હોવાથી 120. એની અંદર 43 પ્રકૃતિનો બંધ નથી થતો અને 77 પ્રકૃતિનો અલ્પ સ્થિતિ અનુભાગનો બંધ છે. છતાં પણ સંસાર સ્થિતિનો છેદક છે. આ કારણથી અવિરત સમ્યક દ્રષ્ટિને પણ અબંધક કહેવામાં આવ્યો છે. અવિરત સમ્યક દ્રષ્ટિ જે ચોથા ગુણસ્થાન વાળો એનાથી ઉપર શરાક સમ્યક્ત્વ પર્યંત નીચેના ગુણસ્થાનોની અપેક્ષાએ યથાસંભવ તારતમ્યતાથી હીન અધિકતાથી અબંધક કીધો છે. ઉપરના ગુણસ્થાનની અપેક્ષાએ યથાસંભવથી તારતમ્યથી હીન અધિકથી અને બંધક પણ કીધો, અબંધક પણ કીધો અને બંધક. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ અબંધક કીધો, ચોથાથી ઉપરના ગુણસ્થાનની અપેક્ષાએ બંધક પણ કીધો. અને એકવાર વિતરાગ સમ્યક્ત્વ થઈ ગયું, સરાગ નહીં વિતરાગ, ચારિત્રની અપેક્ષાએ, શ્રદ્ધાની અપેક્ષાએ તો સમ્યક દર્શન છે, પૂરેપૂરી શ્રદ્ધા પ્રતીતિ, બંનેની પ્રતીતિમાં કોઈ ફરક નથી. તો વિતરાગ સમ્યક્ત્વ થયા પછી એ સાક્ષાત અબંધક જ થઈ જાય છે. હવે અહીં જે વાત છે, આથી શરાક સંકેતીઓએ અમે સમ્યક દ્રષ્ટિ છીએ અને અમને સર્વતા બંધ નથી થતો એમ ન કહેવું જોઈએ. પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થની અંદર કીધું છે, જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી હોતા અને અજ્ઞાનમય ભાવ નહીં હોવાથી અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ એટલે કે આશ્રવ નથી હોતા. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી. મિથ્યાત્વ અનંતબંધીનો છેદ છે તો એને મોહ રાગ દ્વેષ આદિ થાય છે ભૂમિકાનુસાર, પણ તેની અંદર એનો માલિક નહીં હોવાથી એને જ્ઞાનમય ભાવ હોવાથી, કેમ કે આગળ કીધું બંને પરસ્પર વિરોધી એક સાથે રહી શકતા નથી. તો જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે તો અજ્ઞાનમય ભાવ અહીંયા હોતા નથી. તો મોહ રાગ દ્વેષ આદિ એટલે કે આશ્રવ નથી હોતા અને આશ્રવ નહીં હોવાથી પૂર્વે બાંધેલા કર્મોના ઉદયમાં તે નિમિત્ત નથી થતું અને પૂર્વે બાંધેલું કર્મ તે નવીન કર્મમાં નિમિત્ત નથી થતું. એટલે નવીન કર્મ એ નથી બાંધતો જ્ઞાની, અને જે પૂર્વબંધ કર્મો જે સત્તામાં પડ્યા છે વિદ્યમાન છે એનો તે માત્ર ને માત્ર જ્ઞાતા રહેશે, કેમ કે એની અંદર જોડાતો નથી.
પોતાના સ્વભાવમાં સ્થિર છે. અવિરત સમ્યક દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ નથી હોતા, જે ઉપરવાળાનો હોય એને પણ નથી હોતા. કેમ કે જે મિથ્યાત્વ સહિત જે રાગાદી હોય છે એને જ આપણે અજ્ઞાનના પક્ષમાં ગણ્યો છે. મિથ્યાત્વ સહિત જે રાગ દ્વેષ આદિ છે એને અજ્ઞાનમાં પક્ષમાં ગણ્યો, પરંતુ આમને તો મિથ્યાત્વનો અભાવ છે, તો સમ્યક્ત્વ સહિત રાગ આદિ અજ્ઞાનના પક્ષમાં નથી. એટલે સમ્યક દ્રષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. અને તેને ચારિત્ર મોહના ઉદયથી પ્રબળતાથી જે રાગ થાય છે, ચારિત્ર મોહ અષ્ટિતા રૂપી પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એને જે ચારિત્ર મોહના ઉદયથી એને પ્રબળતાથી જે રાગ દ્વેષ આદિ થાય છે, વિકાર ભાવ થાય છે, એનું સ્વામિત્વ તેનામાં હોતું નથી. આપણે વારંવાર બોલીએ છીએ રાગનો રાગી નહીં, રાગનો માલિક નહીં, રાગનો સ્વામી નહીં. એ રાગ દ્વેષ આદિને રોગ સમાન જાણીને પ્રવર્તે છે. એને રોગ સમાન જાણીને એને હે જાણે છે, એના જ્ઞાનનો નહીં જાણે છે, અને પોતાની શક્તિ અનુસાર એનો ક્ષય કરતા જાય. જેટલો એનો પુરુષાર્થ પ્રબળ, તો એ દ્રવ્ય સ્વભાવનું અવલંબન સ્વસન્મુખ પુરુષાર્થ પ્રબળ, તો એટલો એ ક્ષય થતો. ક્ષય એટલે કે નાશ નથી થતો, ઉત્પન્ન નથી થતા, તેને નાશ કરતો જાય એમ કહેવામાં આવ્યું છે. અને જ્ઞાનીને જે રાગ દ્વેષ આદિ થાય છે એટલે કે તે વિદ્યમાન હોવા છતાં તે અવિદ્યમાન જેવા જ હોય છે. એટલે શું કીધું? જ્ઞાનીને જે રાગ દ્વેષ આદિ વિકાર ભાવ થાય છે તે વિદ્યમાન હોવા છતાં, તે પણ ગ્રસ્ત અવસ્થામાં દેખાતો હોવા છતાં, તે પણ યુદ્ધ લડતો દેખાતો હોવા છતાં, તે પણ 96,000 રાણીઓ હારે ભોગ ભોગવતો દેખાતો હોવા છતાં, તે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવો જ હોય છે. કેમ કે તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ ઉત્પન્ન કરતા નથી. સંસારનું કારણ કોણ? મિથ્યાત્વ, એનો તો અભાવ થયો છે, માટે સંસારનો બંધ ઉત્પન્ન કરતા નથી. માત્ર અલ્પ સ્થિતિ અનુભાગનો બંધ કરે છે. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ લખ્યું છે જ્ઞાનીને બંધ થતો નથી. એને પણ થાય છે ભૂમિકા અનુસાર અલ્પ સ્થિતિ અનુભાગ, પરંતુ તેને મિથ્યાત્વ અને અનંતાબંધીનો બંધ ન થતો હોવાને કારણે આ અલ્પ સ્થિતિના અનુભાગ અને સ્થિતિ બંધને ગૌણ કરીને નથી થતો એમ કહેવામાં આવ્યું છે. આવા અલ્પબંધને અહીં ગણવામાં આવ્યો નથી. કેમ? તો કે મુખ્યત્વે કારણ તો દર્શન મોહની, એનો તો અભાવ છે. મિથ્યાત્વ અને અનંતાબંધીનો અભાવ, જે સંસારમાં રખડવાનું કારણ છે એનો તો અભાવ છે. પુરુષાર્થની નબળાઈ હોય તો એ કિંચિત નિર્તમ અર્ધ પૂતગલ પરાવર્તન સુધી ઉત્કૃષ્ટ દશા એટલું રખડે. ઉત્કૃષ્ટ એ તો આ તો ઉત્કૃષ્ટ કીધું, બધા એટલું રખડે એવું જ નથી. કોઈ તેજ ભવે, કોઈ 2-3 ભવે. તો અહીંયા જ્ઞાનીને આશ્રવ નહીં હોવાથી બંધ થતો નથી. આચાર્ય જયસેનજી અને પંડિત જયચંદજી છાબડાના સ્પષ્ટીકરણથી એક વાત બીજી પણ સ્પષ્ટ હતી કે કરુણાનિયોગમાં ગુણસ્થાનની પરિપાટી અનુસાર જે ગુણસ્થાનમાં જે પ્રકૃતિઓનો બંધ હોવાનું બતાવવામાં આવ્યું છે, ગુણસ્થાન આપણે એ પણ સમજ્યા હતા, એમાં જે ગુણસ્થાનમાં જે પ્રકૃતિઓનો બંધ હોવાનું બતાવવામાં આવ્યું છે, તે ગુણસ્થાનમાં તે પ્રકૃતિઓનો બંધ થાય જ છે. ગુણસ્થાનની અપેક્ષાએ કરુણાનિયોગમાં જે પ્રકૃતિનો જે ગુણસ્થાનમાં જે બંધ થાય હોવાનું બતાવવામાં આવ્યું તે પ્રકારનો એ બંધ થાય જ છે ગુણ. આથી જ્ઞાનીઓને બંધ નથી હોતો એ અધ્યાત્મના કથન છે, અને એ અધ્યાત્મના કથનથી આ કરુણાનિયોગનો કથનનો નિષેધ ન સમજવો. શૈલી જુદી, કરુણાનિયોગ જુદી અપેક્ષા કે અધ્યાત્મ કથન અલગ શૈલી છે. અધ્યાત્મના કથનની અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાનમાં જે પ્રકૃતિનો બંધ નથી થતો તે પ્રકૃતિઓ જ મૂળ અનંત સંસારના બંધનનું કારણ છે. ચોથા ગુણસ્થાનમાં જે 43 અહીં કહે છે, 41 અથવા 43, એ અહીં 43 કઈ અપેક્ષાએ કીધું એ પણ સમજશું. તો કે એ જે બંધ થાય નથી થતો, એનો છેદ થાય છે, તે પ્રકૃતિઓ જ મૂળ અનંત સંસારના બંધનનું કારણ છે. ચોથા ગુણસ્થાન અને તેના ઉપરના ગુણસ્થાનમાં જે પ્રકૃતિઓનો બંધ થાય છે, એક તો તે અનંત સંસારના બંધનનું કારણ નથી, બીજું
તેનો બંધ પણ કેવો છે? અલ્પ સ્થિતિ અનુભાગ માટે હોય છે. એક તો એનો અનંત સંસારના બંધનનું કારણ નથી. જે કંઈ થાય છે ચારિત્ર મોહનીયના ઉદયને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પોતાના સ્વભાવમાં સ્થિર ન રહી શકવાને કારણે જે કંઈ પણ બંધ થાય છે એ અનંત સંસારના બંધનનું કારણ નથી. બીજું, એનો બંધ પણ અલ્પ સ્થિતિ, અલ્પ અનુભાગ માટે હોય છે. માટે એટલે કે તે બંધ નૈવત જ હોય છે. આ અપેક્ષાને ધ્યાનમાં રાખીને અધ્યાત્મમાં એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનીઓને બંધ નથી હોતો. આ અપેક્ષા. આ ગાથામાં બીજું એક વિશેષ ધ્યાન આપવા દેવું એ છે કે જ્ઞાનીને મિથ્યાત્વ અને તેની સાથે રહેવા વાળા રાગાદી તો છે જ નહીં. કેમ કે એક સાથે પરસ્પર બે વિરોધી ભાવ નથી રહી શકતા, સમ્યક દર્શન અને મિથ્યા દર્શન. તો કે જ્ઞાનીને મિથ્યાત્વ અને તેની સાથે રહેવા વાળા મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ આદિ તો છે જ નહીં. તેથી તેનો કરતા ધરતા થવાનો કોઈ સવાલ જ નથી. પરંતુ ચારિત્ર મોહ સંબંધી જે પણ રાગ દ્વેષ આદિ ભૂમિકા અનુસાર જે એનામાં વિદ્યમાન છે, ચારિત્ર મોહની એના નબળાઈને કારણે, ઉદયને કારણે, જ્ઞાની આત્મા એનો પણ કરતા ધરતા થતો નથી. ઓલાનો તો ન થાય, મિથ્યાત્વને એની સાથે રહેવા વાળા રાગ દ્વેષ આદિનો તો એને છે જ નહીં, તો કરતા ધરતા ન થાય. આ તો છે વિદ્યમાન ચારિત્ર મોહનીયના કારણે, પરંતુ વિદ્યમાન છે. પરંતુ આત્મા તેનો, જ્ઞાનીનો આત્મા તેનો કરતા ધરતા થતો નથી, તેનો રાગી થતો નથી. એનો એ શું છે? સહજ જ્ઞાતા દ્રષ્ટા માત્ર જ છે. આપણું આટલું લીધું હતું ગઈ વખતે, પરંતુ આ થોડું આ બધું હતું 43, 77, પ્રકૃતિ, સ્વરાગ, વિતરાગ, સમ્યક દર્શન, એટલે ફરીવાર થોડું લીધું. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વાતનું સ્પષ્ટીકરણ કર્યું. પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માની જેને દ્રષ્ટિ થઈ છે, જેને પોતાના ભગવાન આત્મા જ્ઞાનમાં જ્ઞાત થઈ ગયો, સ્વજ્ઞી થઈ ગયો છે, જેને પર્યાયમાં નિર્વિકલ્પ આત્માનો અનુભવ, આત્માના અસંખ્ય પ્રદેશે આનંદની ધારા પ્રગટી છે, આત્માનો અનુભવ થઈ ગયો છે, અતિન્દ્રિય આનંદનું વેદન થઈ ગયું છે, એને અહીંયા ધર્મી અથવા જ્ઞાની અથવા સાધક કહેવામાં આવ્યો, અથવા તો વિતરાગી કહેવામાં આવ્યો. આવા જ્ઞાનીને એના જે પરિણામ છે તે શુદ્ધ ચૈતન્ય પરિણામ હોય છે, આત્મમય પરિણામ હોય છે. એના જ્ઞાનમાં જે ચૈતન્યમય ભાવો એટલે કે પરિણામ છે, એના દ્વારા અજ્ઞાન ભાવ અવશ્ય રોકાઈ જાય છે, નિરોધ થઈ જાય, અટકી જાય છે. જ્ઞાનમાં ચૈતન્ય ભાવો એટલે કે જ્ઞાનમય ભાવો દ્વારા અજ્ઞાનમય ભાવ અવશ્ય રોકાઈ જાય છે. મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી જે રાગ દ્વેષ રૂપી જે અજ્ઞાનમય ભાવોનો જ્ઞાનમય ભાવો દ્વારા અવશ્ય જ નિરોધ થઈ જાય. અવશ્ય જ, એવું ન થાય એટલે ન થાય, અવશ્ય જ નિરોધ થઈ જાય. કેમ કે બંને સાથે તો રહી શકતા નથી. અસ્થિરતા સંબંધી ભાવોની અહીંયા વાત નથી. અસ્થિરતા સંબંધી જે રાગ દ્વેષ આદિ ભાવ છે એની અહીંયા અજ્ઞાન, એ અજ્ઞાનનું નામ પામતું નથી, માટે તેની અહીંયા વાત નથી. એ તો ચારિત્ર ગુણની પૂર્ણતાના અભાવમાં હોય છે. કેમ કે એક જ ચોકડીનો અભાવ હોય ચોથા ગુણસ્થાનમાં, પાંચમામાં 2, છઠ્ઠામાં 3 અને 10મા ગુણસ્થાનના અંતે અભાવ થાય છે. સંજલન કષાય ચોકડીનો પણ, ક્રોધમાન માયા લોભ, છેલ્લે સૂક્ષ્મ લોભ પણ નાશ પામે છે. તો એ ચારિત્ર ગુણની પૂર્ણતાના અભાવમાં અસ્થિરતા સંબંધી ભાવ છે. અહીં તો એમ કહેવામાં આવ્યું છે જ્ઞાનમય ભાવોની સાથે મિથ્યા ભાવોનો અને મિથ્યાત્મમય ભાવોનો જ્ઞાનમય ભાવોની સાથે પરસ્પર વિરોધ છે. મિથ્યાત્વ અને મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ આદિના ભાવ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના ભાવોમાં સાથે રહી શકતા નથી. મિથ્યાત્વ અને મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ આદિના, મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ આદિના ભાવ તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના ભાવોમાં રહી શકતા નથી. કેમ કે બંને પરસ્પર એકબીજાના વિરોધી છે. એટલે જ્ઞાનમય ભાવમાં અજ્ઞાનમય ભાવોનો ત્રિકાર અભાવ છે. જ્ઞાનીને ભલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન હોય, પણ તેને એક સમયમાં લોકાલોકને પરોક્ષ જાણવાની શક્તિવાળી પર્યાય ત્યાં પ્રગટ થઈ ગઈ. પ્રત્યક્ષ નથી, કેવરીને છે,
પરંતુ મતિ અને શ્રુત જ્ઞાનીને સુમતિ સુશ્રુતની વાત છે, જ્ઞાનીની વાત છે, તો એને એક સમયમાં લોકાલોકને પરોક્ષ જાણવાની પર્યાય એવી શક્તિવાળી પર્યાય પ્રગટ થઈ ગઈ છે. જ્ઞાનીને રાગનું કરતા પણ નથી. જ્ઞાનીમાં તો સ્વયંનું એટલે પોતાનું અને ઉત્પન્ન થયેલા રાગનું જ્ઞાતાપણું એ સ્વયં સિદ્ધ છે, સ્વજ્ઞ અને પરજ્ઞ. તો કે પોતાના જ્ઞાનીમાં તો સ્વયંનું પણ જ્ઞાન થાય છે અને ઉત્પન્ન થયેલા રાગનું પણ જ્ઞાતાપણું પ્રસિદ્ધ છે. આ કારણથી તે નવીન કર્મને ન બાંધતો થકો સત્તામાં વિદ્યમાન પૂર્વબંધ કર્મોનો તે માત્ર ને માત્ર જ્ઞાતા રહેશે, કેવળ જ્ઞાતા જ રહેશે. જેવી રીતે કેવળ જ્ઞાનીને ચાર ઘાતિયા કર્મ વિદ્યમાન નથી હોતો. એને વિદ્યમાન નથી કેમ કે 12મા ગુણસ્થાન અંતે એનો નાશ થઈ ગયો ઘાતિયા કર્મનો. અઘાતી જ કર્મ છે, એ વિદ્યમાન નથી. તેઓ ફક્ત તેને જાણે છે, એમને નથી પણ એ જાણે છે. એના કેવળ જ્ઞાનમાં એ જણાઈ જાય છે. જાણે છે એટલે એમ સમજવું જણાઈ જાય છે, અવભાષિત થઈ જાય, ઝળકે છે. તેઓ ફક્ત તેને જાણે જ છે. તેવી જ રીતે જ્ઞાની પૂર્વબંધ કર્મોને ફક્ત જાણે, જે સત્તામાં પડ્યા છે એને ફક્ત પૂર્વે બાંધેલા એને ફક્ત જાણે છે. જેવી રીતે કેવરી ભગવાન લોકાલોકને ફક્ત જાણે જ છે. એટલે કે લોકાલોક કેવળ જ્ઞાનમાં નિમિત્ત થતું હોવા છતાં, લોકાલોક કેવળ જ્ઞાનમાં નિમિત્ત થતું હોવા છતાં કેવળ જ્ઞાન લોકાલોકનું કરતા નથી, માત્ર જ્ઞાતા જ છે. તેવી જ રીતે જ્ઞાની જ્ઞાનમાં રાગ દ્વેષ આદિ વિકાર ભાવને જાણતો થકો તે રાગનો કરતા નથી, તે માત્ર ને માત્ર તેનો જ્ઞાતા જ છે. આવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્ર ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ એ કોઈ અલૌકિક વસ્તુ કીધી. કેમ કે ત્યાંથી ધર્મની શરૂઆત થાય, ત્યાંથી સાધક દશા શરૂ થઈ, ત્યારથી ધર્મનો પ્રારંભ થઈ ગયો. એ વિના ધર્મની શરૂઆત જ થતી નથી. એકડો હે એ વિના ધર્મની શરૂઆત જ થતી નથી. જ્ઞાનીને અસ્થિરતા જનિત કિંચિત રાગદ્વેષ છે, અસ્થિરતા જનિત, પરંતુ સ્વજ્ઞના જ્ઞાયકને રાગાદી અને તેનાથી થયેલો અલ્પબંધ, સ્વજ્ઞના જ્ઞાયકને એટલે જાણનાર જ્ઞાતાને રાગદ્વેષ આદિ અને તેનાથી થયેલો અલ્પબંધ જ્ઞાનમાં પરજ્ઞપણે જ્ઞાત થાય છે. પોતાના સ્વભાવને જાણનારો જે જ્ઞાન છે, સ્વપર પ્રકાશક એની શક્તિ છે. સ્વપર પ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ બ્રહ્મ પારી. તો કે એ સ્વજ્ઞના જ્ઞાયકને રાગદ્વેષ આદિ અને તેનાથી થયેલો અલ્પબંધ જ્ઞાનમાં પરજ્ઞપણે જ્ઞાત થઈ જાય છે. પોતાનો ભૂતા ત્રિકારી ભગવાન આત્માનો આશ્રય કરવાથી જ, એનો આશ્રય કરવાથી જ, એનું અવલંબન લેવાથી જ, એના તરફ દ્રષ્ટિ દેવાથી જ સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ સમયે આત્માની પર્યાયમાં જે શુદ્ધતા છે, આત્માની પર્યાયમાં જે અશુદ્ધતા છે, તે બસ જાણવા પૂરતી પ્રયોજવાન છે. સાધક છે ને, તો એ સમયે આત્માની પર્યાયમાં જો પૂર્ણ શુદ્ધતા હોય તો કેવરી થઈ ગયું, અશુદ્ધતા હોય તો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. અહીં તો સાધક છે, તો તે સમયે આત્માની પર્યાયમાં જે અશુદ્ધતા છે, એટલે કે જે અપૂર્ણતા છે, તે બસ જાણવા પૂરતી પ્રયોજવાન છે ને. જો એ જાણે નહીં, જાણવા પૂરતી પ્રયોજવાન ન હોય તો એ સ્વભાવના ભરે, સ્વભાવના જોરે એને ટાળવાનો પ્રયત્ન કેવી રીતે કરી શકે? એ પોતાની પર્યાયમાં રહેલી અધુરાશને, અપૂર્ણતાને લક્ષ્યમાં લઈને તે દ્રવ્ય સ્વભાવના જોરે તેને ટાળવાનો પ્રયત્ન કરે છે. એ સમયે આત્માની પર્યાયમાં સર્વગુણાન સમ્યક્ત્વ, બધા ગુણોનું ત્યાં અંશે સમ્યકપણે પ્રકટપણું થયું છે. શ્રદ્ધા છે 100% સમર્પિત થઈ ગઈ છે, પરંતુ તે સમયે અધુરાશ પણ છે, પૂર્ણ શુદ્ધતા નથી, અપૂર્ણતા પણ છે. શ્રદ્ધાની અપેક્ષાએ નહીં, ચારિત્રની અપેક્ષાએ વાત ચાલે. તે બસ જાણવા પૂરતી પ્રયોજવાન છે, આદરવા યોગ્ય નથી. એ કાળમાં આત્માનો જ્ઞાતા સ્વભાવ જ સ્વયં એવો છે કે તે સ્વને તો જાણે જ છે, પણ સાથે વર્તમાન
પર્યાયમાં ઉત્પન્ન થયેલા રાગને ચારિત્ર મોહની ઉદયને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે, સ્વભાવમાં સ્થિર રહી ન શકવાને કારણે એ વર્તમાન પર્યાયમાં ઉત્પન્ન થયેલા રાગને પણ સ્પર્શ કર્યા વિના જાણે છે. પોતાના જ્ઞાનમાં રહીને એ પોતાની સ્વસત્તા છોડતો નથી. પોતાના સ્વચતુષ્યમાં રહીને વર્ગની નિષ્ઠ બન્યા વગર સ્પર્શ કર્યા વિના જાણે. કારણ કે આવું જ જ્ઞાની આત્માનું સ્વપર પ્રકાશક સ્વરૂપ છે. જો રાગ હું છું અને આ રાગ ભાવ મારા સ્વભાવને પ્રગટ કરવામાં કારણ છે, એવી જે વિપરીત માન્યતા છે, રાગ હું છું એ રાગ જેટલું મારું અસ્તિત્વ સ્વીકાર્યું અને આ રાગ ભાવ મારા સ્વભાવને પ્રગટ કરવામાં છે ને શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય. વ્રત તપ ઉપવાસ સ્વાધ્યાય પ્રતિક્રમણ આલોચના આદિ, ભગવાનની જિનેન્દ્ર પૂજા, જિનેન્દ્ર અભિષેક, આ બધા ઉત્કૃષ્ટ શુભ ભાવ છે. શુભ ભાવ છે એ ધર્મ નથી, એ રાગભાવ કીધો. હું જ્ઞાયક છું એ રટણ પણ શુભ ભાવ છે. આવે ભૂમિકામાં રસ્તામાં સહચર શુભ ભાવ, જેવી જેની જે ભૂમિકા જ્ઞાનીને પણ આવે, પરંતુ આપણે રાગ ભાવમાં જ આપણું અસ્તિત્વ સ્વીકાર એટલા પૂરતું જ. અને આ રાગ ભાવ મારા સ્વભાવને શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય. શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય. શુભ તો અશુદ્ધ છે. વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. આ વિપરીત માન્યતા સહિત જ રાગ દ્વેષ આદિ થાય છે અને એ જ અજ્ઞાનના પક્ષમાં ગણવામાં આવી. આ જે વિપરીત માન્યતા એ સહિત જે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ થાય છે એને જ અજ્ઞાનના પક્ષમાં ગણવામાં આવ્યું છે. સમ્યક્ત્વ સહિત રાગ દ્વેષ આદિ અજ્ઞાનના પક્ષમાં ગણવામાં આવ્યા નથી. સમ્યક્ત્વ સહિત એને પણ રાગ દ્વેષ આદિ થાય છે, ભલે મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી નથી, પરંતુ ચોથો ગુણસ્થાન હોય તો એને અનંતાબંધીનો અભાવ, પણ પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સંજલન આદિ તો હજી ચોકડી ઊભી છે, સદભાવ છે, તો એ પણ એ રાગ દ્વેષ આદિની અજ્ઞાનના પક્ષમાં નથી ગણવામાં આવ્યા. કેમ કે સમ્યક દ્રષ્ટિને હંમેશા આત્મા તરફ જ ઝૂકવા વાળો જ્ઞાનમય ભાવ હોય છે. એનામાં જે અશુદ્ધતા છે, અપૂર્ણતા છે, એ પોતાના સ્વભાવના જોડે પુરુષાર્થને પ્રબળ કરીને એને નાશ કરવાનો પ્રયત્ન કરે. એટલે કેમ કે એનો ઝુકાવ જ જ્ઞાનમય ભાવ હોય છે. જે રાગ થાય છે એ એનો ફક્ત જ્ઞાતા રહેશે, એનો કરતા ઢળતા થતો નથી. રાગનું જ્ઞાન રાગના અસ્તિત્વનું કારણ નથી. રાગનું જે જ્ઞાન થાય એ રાગના અસ્તિત્વનું કારણ નથી. જો કે જ્ઞાનીને તો સ્વપરને જાણવા વાળું જ્ઞાન સ્વત પોતાને કારણે થાય છે. એ જ્ઞાનનો જેવો સ્વભાવ છે સ્વપર પ્રકાશક, એને સ્વ અને પરને જાણવા વાળું જ્ઞાન પોતાને કારણે પોતાની યોગ્યતાથી પ્રગટ થયું, પોતાને કારણે થાય છે. માટે રાગનું જ્ઞાન રાગના અસ્તિત્વનું કારણ નથી. રાગ છે માટે જ્ઞાન થાય એમ નથી. તે સમયે જ્ઞાનની પર્યાય એવી જ પ્રગટ થવાની હતી. આ કારણથી તે રાગ દ્વેષ આદિ ભાવોનો જ્ઞાતા છે, કરતા નથી. એટલે જ્ઞાનીનું નિરંતર જ્ઞાનમય જ પરિણામ હોય છે. નિરંતર પહેલા રાગ દ્વેષ મોહના પરિણામ આત્મામાં પોતાથી જ થાય છે એમ કહ્યું હતું. શરૂઆતમાં એમ કીધું રાગ દ્વેષ મોહના પરિણામ આત્મામાં પોતાથી જ થાય છે એમ કીધું. તો ત્યાં કહેવાનું એ હતું કે ત્યાં પર્યાયને સ્વતંત્ર સિદ્ધ કરે છે અને અહીંયા આત્મા જ્ઞાની થયો છે તો તેને પોતાના સ્વભાવ તરફ પુરુષાર્થવાળું જ્ઞાનમય પરિણામ હોવાથી એને રાગનું કર્તૃત્વ નથી હોતું એમ કહેવામાં આવ્યું છે. ત્યાં પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરી. અહીંયા પોતાના સ્વભાવ તરફ ઝુકાવ હોવાને કારણે જ્ઞાનમય પરિણામ હોવાથી એને રાગનું કર્તૃત્વ નથી હોતું એમ કહેવામાં આવ્યું છે. જેને પોતાના ચૈતન્ય સ્વભાવનું જ્ઞાન થયું, ભાન થયું, એ જ્ઞાનીને ઉદયની બળજોરીથી ક્યાંક થોડો રાગ થાય છે, ઉદયની બળજોરીથી ચારિત્રમોને એના ઉદયને કારણે એને થોડો રાગ થાય છે, પણ તે એને રાગનું સ્વામિત્વ નથી હોતું, એને રાગ સાથે એકત્વ નથી હોતું, એને રાગ સાથે કર્તૃત્વ નથી હોતું.
એકત્વ કર્તૃત્વ ન હોવાથી ભોક્તૃત્વ પણ નથી, મમત્વ પણ નથી. જે શુદ્ધ દ્રવ્યમાં એકત્વ કરી જ્ઞાન ભાવથી જે પરિણમિત થયેલ છે એ જ્ઞાનીને અલ્પરાગ થાય છે, પરંતુ તેમાં તે એકત્વ ભાવ કરીને ભ્રમિત થતો નથી. એને પણ થાય છે અલ્પરાગ ભૂમિકા અનુસાર, પરંતુ એમાં એકત્વ ભાવ કરીને ભ્રમિત નથી થતો. કોઈ એમ પણ કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહ અથવા દુઃખ થતું જ નથી. જ ઉપર વજન થતું જ નથી એમ નથી. થતું નથી કઈ અપેક્ષા કે થતું જ નથી એમ નથી. જે થતું હોય એનો જ ખરેખર તો નાશ થાય, ન થતું હોય એનો નાશ કેવી રીતે થાય? જે થાય જ ને એનો કોઈ શું નાશ કેવી રીતે કરી શકે? જ્ઞાનીને અસ્થિતા જનિત અલ્પ રાગદ્વેષ આદિ થાય તો છે જ, પણ જ્ઞાની તેને સ્વરૂપના અવલંબનની એકાગ્રતાનો, પોતાના સ્વભાવ તરફની એકાગ્રતાનો પુરુષાર્થને ઉગ્ર કરી તે નાશ કરતો જાય, ક્ષય કરતો જાય છે. જેટલા અંશમાં એના પુરુષાર્થની નબળાઈ છે, એની ખામી છે, એટલા અંશે જ્ઞાનીને પણ રાગ અને દુઃખ અવશ્ય થાય છે. સાતમી નરકનો નારકી હોય, સમ્યક દ્રષ્ટિ હોય, 1500 ફૂટ ઉપરથી પડે, કટકા થાય, પણ અહીંયા તો આપઘાતની વ્યવસ્થા નથી, કદલી ઘાતની વ્યવસ્થા નથી. જેટલું આયુષ્ય છે પૂરું કરવાનું 33 સાગરો પર જોડાઈ જાય પારાની જેમ. સમ્યક દ્રષ્ટિ જીવની વાત છે. તો એને થાય છે દુઃખ, એને વેદન થાય છે. અજ્ઞાનીને તો થાય, પણ જ્ઞાનીને પણ થાય. તમે જો બીજી રીતે અપેક્ષાએ જુઓ, મોક્ષે જવા વાળો જીવ એને પણ વ્રજ વૃષભ નારાજ સહનન હોય છે. સાતમી નરકે જવા વાળો જીવ એને પણ વ્રજ વૃષભ નારાજ સહનન હોય છે. સહન કરી શકે ને વ્રજ વૃષભ નારાજ સહન. અત્યારે આ કાળમાં ઉપલા 3 સહનન નથી, નીચલા 3 સહનન. કોઈ કે સહનન નથી એટલે મોક્ષ નથી થતો, એ તો એક અપેક્ષા છે. બાકી એવા જ પુરુષાર્થ વાળા જીવો છે કે જે એની હોનારા જેવી કે જે પ્રબળ પુરુષાર્થ કરી શકતા નથી, માટે તે સાતી શિવ પ્રમદ દશામાં જ નથી જતા, 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં. અને ત્રીજો વ્રજ વૃષભ નારાજ સહનન વાળો જીવ ભોગભૂમિનો જીવ છે, એને પણ વ્રજ વૃષભ નારાજ સહનન જુગલિયા. તો અહીંયા તેને સમ્યક દ્રષ્ટિ જીવ 7મી નરક, એને પણ દુઃખનું વેદન તો થાય છે, એટલા અંશ એને રાગનું વેદન પણ થાય છે, પરંતુ એનો એ રાગી નથી થતો, એની અંદર જોડાતો નથી. હવે કે જ્ઞાનીને બંધ તો થાય છે, પરંતુ એનો સંસાર મર્યાદિત થઈ ગયો, એને અનંત સંસારનો બંધ નથી કરતો. એકવાર સમ્યક દર્શન થઈ ગયું, 7મી નરકમાંથી નીકળેલો જીવ મરણના છેલ્લા અંતર મુહૂર્ત પહેલા એનું સમ્યક્ત્વ છૂટી જાય છે, અને પછી જે પર્યાય મળે છે એમાં પણ સમ્યક્ત્વ નથી થતું, પરંતુ એ વધારેમાં વધારે કિંચિત નિત્યમ અર્ધપુદ્ગલ પરાવર્તન રહે, એથી વધારે બહાર ન રહી શકે. તો કે એને બંધ, અનંત સંસારનો બંધ નથી થતો, એનો સંસાર અનંત કાળની સામે મર્યાદિત થઈ ગયો, પરિત થઈ ગયો. માત્ર અલ્પ સ્થિતિ ને અલ્પ અનુભાગનો બંધ થાય છે, બંધ તેને થાય છે સમ્યક દ્રષ્ટિ જીવની. જે અનંત સંસાર બંધનના અભાવની તુલનામાં, અનંત સંસારના બંધના અભાવની તુલનામાં ગણવામાં જ નથી આવ્યો, એને જે કે પણ બંધ થાય છે. દ્રષ્ટિની પ્રધાનતામાં અલ્પ બંધ એ કોઈ ચીજ જ નથી, દ્રષ્ટિની અપેક્ષા. આવો દ્રષ્ટિનો અહો મહિમા છે અચિંત્ય. દ્રષ્ટિનો દ્રષ્ટિ પ્રધાનથી કરુણાની યોગની અપેક્ષા બંધ થાય છે જ્ઞાનીને પણ. આ રીતે જ્ઞાનીને આશ્રવ નહીં હોવાથી એને બંધ પણ નથી હોતો. આશ્રવ જ નથી, મોહ રાગ દ્વેષ જ નથી ઉત્પન્ન થતા, તો એ નિમિત્ત નહીં થાય પૂર્વે કરેલા કર્મનો ઉદય હોય, એની અંદર એ જોડાશે નહીં. આપણે આ બીજી રીતે સમજતા હતા, આ ગાથામાં આ રીતે સમજો. તો કેમ કે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય હોય, એમાં આપણે જોડાય નહીં, તો રાગ દ્વેષ આદિ ઉત્પન્ન નહીં થાય, તો નવીન કર્મ બંધાશે નહીં. તો કે આશ્રવ નહીં હોવાથી એને બંધ પણ નથી થતો. આ કથનથી એક વાત
હાથ ઉપર આમરા રાખેલી કહેવત છે ને, એનાથી સ્પષ્ટ થઈ જાય છે જ્ઞાની ધર્માત્માઓને અનંત સંસાર વધારવાનું કર્મ બંધ એને નથી હોતો. જે 43 પ્રકૃતિનો બંધ ચોથા ગુણસ્થાનમાં નથી થતો, તેમાં મિથ્યાત્વ અને અનંતાબંધ જેવી અનંત સંસારનો બંધ કરવા વાળી પ્રકૃતિ જ મુખ્ય છે. જે 77 પ્રકૃતિનો અલ્પ સ્થિતિ અનુભાગ બંધ થાય છે, તે આ 43 પ્રકૃતિની તુલનામાં નહીવત છે. આ અપેક્ષાને ધ્યાનમાં રાખીને એમ કહેવામાં આવ્યું, જ્ઞાનીને બંધ થતો નથી. હવે પ્રશ્નો 43 વાળો. પહેલા ગુણસ્થાનમાં 16, બીજા ગુણસ્થાનમાં 25, ત્રીજામાં 0. મિશ્ર ગુણસ્થાન. આ મળીને કુલ આરંભિક 3 ગુણસ્થાનોમાં 41 પ્રકૃતિનો જ બંધ વિચ્યુતિ થઈ જાય. ગુણસ્થાનમાં આપણે આ બોલતા હતા 41 પ્રકૃતિનો બંધ નથી થતો, ચોથા ગુણસ્થાન વર્તી ગયું. અને અહીં 43 ક્યારની વાત આવે? 43 પ્રકૃતિનો બંધ ચોથા ગુણસ્થાનમાં નથી થતો, તો આ બંને કથનોની સંખ્યામાં 2 નું અંતર કેમ છે? ગુણસ્થાનમાં 41, અહીં 43. એ 2 પ્રકૃતિ કઈ છે કે જેનો બંધ ચોથા ગુણસ્થાનમાં નથી હોતો? જેનો બંધ ચોથા ગુણસ્થાનમાં નથી હોતો અને જે ઉપરની 41 પ્રકૃતિમાં તેનો સમાવેશ નથી હોતો. કેમ કે અહીંયા 43 કીધું બંધન નથી થતું, એનો છેદ છે. એવી કઈ 2 પ્રકૃતિ ચોથા ગુણસ્થાનમાં કે જેનો બંધન નથી થતો અને પાછું 41 પ્રકૃતિમાં એનો સમાવેશ નથી? તો એની અંદર આહારક પ્રવૃત્તિ અને આહારક અંગોપાંગ પ્રકૃતિ, આ જે 2 પ્રકૃતિ છે, આહારક પ્રકૃતિ અને આહારક અંગોપાંગ પ્રકૃતિ, આ 2 પ્રકૃતિનો બંધ પણ ચોથા ગુણસ્થાનમાં નથી હોતો. કારણ કે એનો બંધ 7મા ગુણસ્થાનથી લઈને 8મા ગુણસ્થાનના 6ઠ્ઠા ભાગ સુધી જ હોય છે. 7માંથી લઈને, ભાવલિંગી મુનિરાજની વાત છે, ત્યાંથી લઈને 8મા ગુણસ્થાનના 6ઠ્ઠા ભાગ સુધી જ હોય છે. આ રીતે બંધને યોગ્ય 120 પ્રકૃતિમાંથી 41 તો થતું જ નથી, +2 એટલે 43 પ્રકૃતિનો બંધ નથી થતો. બાકીની 77 પ્રકૃતિનો બંધ થાય છે. તો આચાર્ય જયસેનજીની તાત્પર્ય વૃત્તિમાં આ ગાથાની ટીકામાં એ કરી છે કે 43 પ્રકૃતિ કઈ છે જેનો બંધ ચોથા ગુણસ્થાનમાં નથી થતો? તે પ્રકૃતિના નામ ગોમટસારમાં કર્મકાંડમાં 15 અને 95 અને 96 ઉપર એ બતાવ્યું છે. પ્રથમ ગુણસ્થાનમાં જે 16 પ્રકૃતિનો બંધ વિચ્યુતિ થાય છે, તો એની અંદર મિથ્યાત્વ, હુંડક સંસ્થાન, નપુંસકવેદ, અસન્ન પ્રાપ્તા સુપ્રાટિકા સહનન, 6ઠું એકેન્દ્રિય, સ્થાવર, આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્તિ, સાધારણ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચતુઇન્દ્રિય, નરક ગતિ, નરક ગત્યાનુપૂર્વી અને નરકાયુ. આ 16નો પહેલા ગુણસ્થાનમાં. બીજા ગુણસ્થાનમાં 25 પ્રકૃતિનો છેદ થાય છે. અનંતાબંધી, ક્રોધ, અનંતાબંધી, માન, માયા ને લોભ, અનંતાબંધી. નિદ્રા તો કે સ્ત્યાન, ગૃદ્ધિ, નિદ્રા ને પ્રતલા 3. પછી દુર્ભાગ, દુસ્વર, અનાદિ, ન્યગ્રોધ, પરિમંડલ, સંસ્થાન, જે 6 સંસ્થાન છે એમાં સ્વાતિ સંસ્થાન, કુંભજક સંસ્થાન, વામન સંસ્થાન, વ્રજ, નારા સહનન, અર્ધ નારા સહનન, કિલિત સહનન, અપ્રશસ્ત વિયાહો ગતિ, સ્ત્રીવેદ, નીચ ગોત્ર, તિર્યંજ ગતિ, તિર્યંજ ગત્યાનુપૂર્વી, ઉદ્યોત અને તિર્યંશાયુ. તો આ રીતે ચોથા ગુણસ્થાનમાં 16 + 25 41 પ્રકૃતિઓની બંધ વિચ્યુતિ થાય છે અને એને આરક આદિને એટલે કે ઓલી 2 પ્રકૃતિ એને મેળવી દેવાથી તેની સંખ્યા 43 થઈ જાય છે. ટૂંકમાં આખી ગાથાનો સાર એ છે કે જ્ઞાનીને આશ્રવ બાંધ થતો નથી. એ કથનનું આ તાત્પર્ય શું છે કે આની જે ભૂમિકામાં હોય, જે ગુણસ્થાનમાં હોય, તે ગુણસ્થાન સુધી જે પ્રકૃતિને બંધ વિચ્યુતિ થઈ ચૂકી હોય
જ્ઞાનીઓને તે પ્રકૃતિનો આશ્રવ બંધ નથી હોતો. આ અભિપ્રાય તર્કસંગત કહો, શાસ્ત્ર સંમત છે અને અનુભવ સિદ્ધ પણ છે. એટલે જ્ઞાનીઓને આશ્રવ બંધ થતો નથી. આશ્રવ ન થતો હોવાને કારણે નવીન કર્મનો બંધ પણ થતો નથી. છેલ્લે લઈને આરકનું સમજી લઈ. આરક બે જે પ્રકૃતિ લીધી આપણે, ગત્યાનું પૂર્વી પણ આપણે સમજ્યા હતા. અંગોપાંગ એની અંદર પણ 3 પ્રકૃતિ છે. અહીં આપણે આરકની વાત આવી. આ બધું ગોમટસારમાં આપેલું છે આનો વિષય, પરંતુ કરુણા યોગનો એ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આ આવે શાસ્ત્રોમાં તો આપણે એનાથી થોડા માહિતગાર હોવા જોઈએ. બાકી કર્મની પ્રકૃતિ છે એની સાથે આપણે કોઈ, પરંતુ એ આપણું સ્વરૂપ નથી એટલું જ જોવાની જરૂર છે. મળતું નથી બે પ્રકૃતિનું કોને કહેવાય. આરક એ છે ભાવલિંગી મુનિરાજનું, પરંતુ આપણે આગળ આવી ગયું છે, પરંતુ ક્યાંક જો જોવા મળશે. મારી પાસે અત્યારે કોમર્સસાર છે નહીં, તો એની અંદરથી નીકળી જાય. આ પ્રમાણે આપણે આ ગાથાનું સંક્ષિપ્તમાં સમજી લીધું. એક આ પણ એવું ગત્યાનું પૂર્વી કે જે જીવ અન્યત્ર મૃત્યુ પામ્યો બીજે અને મનુષ્ય ગતિમાં જન્મ લેવા ગમન કરી તેને વિગ્રહ ગતિમાં મનુષ્ય ગત્યાનું પૂર્વી કર્મનું ઉદય છે. એટલે કે કોઈ કૂતરો હોય એ મરી ગયો અને એને મનુષ્ય ગતિમાં જન્મ લેવાનો છે, તો વિગ્રહ ગતિમાં પહેલા સમયથી તેને મનુષ્ય આયુ ચાલુ થઈ ગઈ. મનુષ્ય આયુનો ઉદય શરૂ થાય, મનુષ્ય ગતિના નામકર્મનો ઉદય પણ ચાલુ થાય, પણ મનુષ્ય ગત્યાનું પૂર્વી નામકર્મના ઉદયથી એના પૂર્વ ભવનો એટલે કે કૂતરાનો આકાર રહેશે. મનુષ્ય શરીર ધારણ કરવાના પહેલા સમયથી અહીં જન્મ લે ત્યારે તેનો મનુષ્ય આકાર થાય છે. કોઈ પૂછે કૂતરા આકારનો મનુષ્ય ક્યાં જડે અથવા મનુષ્ય આકારનો ગધેડો ક્યાં જોવા મળે, તો હવે આ સમજી લેવું કે આ ગત્યાનું પૂર્વીને કારણે. ગત્યાનું પૂર્વી ગતિ પ્રાયોગના પૂર્વી નામ કર્મ બંધાય, બે નામ એક જ છે. આ મળ્યું નહીં, પરંતુ અંગોપાંગ કાલે જો મળશે ક્યાંકથી તો જોઈ લઈશું આપણે. ટૂંકમાં આ ગાથાનો સાર એ છે કે જ્ઞાનીને આશ્રવ નથી હોતો. જે કંઈ પણ થાય છે તે અલ્પ સ્થિતિ અને અનુભાગ બંધ પડે છે, જેને અનંત સંસારનું કારણ નહીં હોવાથી એને અહીંયા અલ્પ સ્થિતિ અનુભાગ ભાગને ગણતરીમાં લેવામાં આવ્યો નથી. તો આપણે પણ આપણા સ્વભાવને ઓળખી જાણી પ્રતીતિ કરી એનું અવલંબન લઈને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. કર્મથી એટલે કે બંધનથી બચવા માટેની વિધિ બતાવી. વાસ્તવમાં સ્વભાવનો આશ્રયની વાત છે. સમ્યક દર્શન ઉત્પન્ન થાય, પ્રગટ થાય, પછી આ બધી વસ્તુ બધું સ્વયં સંચાલિત છે. ત્યાં સુધી શરૂઆતમાં હઠપૂર્વક ભેદ જ્ઞાન કરવાની વાત છે, પછી સહજ થઈ જશે. આપણે પણ આવું ભેદ જ્ઞાન પ્રગટ કરી ધારાવાઈ અને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી મંગલ ભાવના સાથે દિનવાણી સ્તુતિ. शाद्वाद नय षट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना
शत बार है, वंदना शत बार। नमो वेंकटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वज्रणं नमो लैश्वसवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लुगुटमा अरिहंता लुगुटमा सिद्धा लुगुटमा शाहो लुगुटमा केवली पंतो धर्म लुगुटमा चत्तारि शं भोजामि अरिहंते शं भोजामि सिद्धे शं भोजामि शाहो शं भोजामि केवली पंतो धर्म शं भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो। बोलिए श्री जीनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो। बोलिए श्री कृष्णमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जय दिगंबर धर्मनो जय हो।